વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ ગુજરાત સરકાર અંતર્ગત નીટ પ્રશિક્ષણ તાલીમ વર્ગમાં વિદ્યાર્થી મિત્રો, હું દિલીપ ધારે કેમેસ્ટ્રી વિષયના વિદ્યુત રસાયણ એકમમાં આપ સૌને મારી સાથે જોડું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ગત એપિસોડની અંદર કેટલાક વિદ્યુત રાસાયણિક કોષ જેવા કે સૂકો કોષ, લેડ સંગ્રાહક કોષ, કેડમિયમ નિકલ સંગ્રાહક કોષ, મર્ક્યુરી કોષ અને છેલ્લે બળતણ કોષ એના વિશેનો અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, બળતણ કોષ એના વિશે મેં તમારું ધ્યાન દોર્યું હતું કે બળતણ કોષમાં જે આપણા પ્રક્રિયકો છે કે જેઓ દહન પામે અને ઉર્જા ઉત્પન્ન કરે, એવા કોઈ પણ દહન પામી શકે ને દહન ઉષ્મા ઉત્પન્ન કરી શકે તેવા કોઈ પણ પ્રક્રિયકનો આપણે એક પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીને બળતણ કોષ દ્વારા આપણે તેઓની દહન ઉષ્માનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકતા હોઈએ છીએ. અને આપણે એવા કોષ, એમાં માત્ર હાઇડ્રોજન ઓક્સિજનને જોડતો કોષ જોઈ ગયા, અને એ કોષ જે જોઈ ગયા એની વિગત તમારી પાસે છે કે એનોડ ઉપર હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય, કેથોડ ઉપર ઓક્સિજનનું રિડક્શન થાય અને કોષ કાર્ય કરે છે ત્યારે 1.23 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ આપે છે. ધ્રુવો પરની પ્રક્રિયા પર તમને હાઇડ્રોજન ઓક્સિજનના બળતણ કોષ વિશે પૂછ્યું હોય તો એનોડ ઉપર ટ્વાઇસ H2 ગેસ પ્લસ 4OH માઇનસ gives 4H2 and 4 ઇલેક્ટ્રોન, જે તે 4 ઇલેક્ટ્રોન રિલીઝ થયા એનોડ ઉપર, તો એ જ ઇલેક્ટ્રોન કેથોડ પર દાખલ થતા ઓક્સિજન અણુઓ 4 ઇલેક્ટ્રોન મેળવશે, એટલે પ્રક્રિયા થશે કેથોડની. ટ્વાઇસ O2 પ્લસ 4 ઇલેક્ટ્રોન gives પ્લસ 2H2, it will give 4OH માઇનસ આયન. સમગ્ર પ્રક્રિયા કોષ પ્રક્રિયા રૂપે 2 મોલ હાઇડ્રોજનના ઓક્સિડેશનની પ્રક્રિયા મળશે, એટલે કે ટ્વાઇસ H2 ગેસ પ્લસ O2 ગેસ gives ટ્વાઇસ H2O, એટલે કે આ પ્રક્રિયા આપણને મળે. અને તેના સાથે જે દહન ઉષ્મા છે એ 287.8 કિલો જૂલ એ દહન ઉષ્મા એ ડેલ્ટા H જે છે એ પ્રતિ મોલે છે, અને જેટલા મોલની પ્રક્રિયા કરાવતા હોય તે પ્રમાણે પ્રક્રિયા ઉષ્માનું મૂલ્ય મોલ પ્રમાણે બદલાય છે. વિદ્યાર્થી મિત્રો, આની સાથે આપણે જે કંઈ અભ્યાસ કર્યો એને અનુલક્ષીનું થોડા MCQ તમારી સાથે ચર્ચામાં લઈશ. ખાસ કરીને મારે એ વાત આપની સાથે કરવી છે કે આજે હું તમને હોમવર્ક આપવાનું છું. આજે હું તમને એબાઉટ 15 કે 20 જેવા પ્રશ્નો MCQના હું તમારી સમક્ષ મૂકવાનો છું. અને અત્યારે હું તમને જણાવું છું એટલે તમે આ બાબત સાંભળીને એ પ્રશ્નોના જવાબ કરવા માટે એ પ્રશ્નો જે હું અહીંયા ટેલિટોપ પરથી તમારી સામે મૂકીશ એને તમે ક્લિક કરી લઈને અને તમે એનું હોમવર્ક કરશો. પણ એના જવાબ હું તમને નેક્સ્ટ એપિસોડના ઓપનિંગ વખતે આપીશ. ટૂંકમાં મારે એકલાએ કામ કરવાનું અને હું તમને કામ કરતા ન કરું એ તો શક્ય જ નથી, કારણ કે શિક્ષણ એ આદાન પ્રદાન બે પ્રણાલી છે. આપણે તો કેમેસ્ટ્રીમાં શીખ્યા છે ને, ધ રિવર્સિબલ રિએક્શન, ઇટ કેન ફોરવર્ડ એન્ડ ઇટ કેન રિવર્સ ઇન બોથ ધ ડાયરેક્શન ઇટ કેન અકર. બંને દિશામાં થાય. તો હું અહીંથી તમારી સાથે ભલે વન વે હું તમારી સાથે કનેક્ટેડ છું, પણ ઇનડાયરેક્ટલી યુ આર ઓલ્સો કનેક્ટેડ વિથ મી. યુ આર ઓલ્સો નાવ સેટ વિથ માય વ્યૂ પોઈન્ટ્સ, આસ્પેક્ટ, એવરીથિંગ. યુ આર વેલ ડિસિપ્લિન kids. So please obey my order. I will provide you the question. You will answer them and you will tell your answer with the correct answer which I will give you from here. તો આ આપણી એક પ્રોસેસ રહેશે. આપણે વિદ્યાર્થી મિત્રો બળતણ કોષ જે જોઈ ગયા એની અંદરની કેટલીક વિગતો હું તમારી સાથે ચર્ચા કરીશ, કારણ કે ખાલી પહેલાં ધ્રુવો પરની પ્રક્રિયા એને 1.23નો વોલ્ટેજ જે એનો મળે છે કોષ પોટેન્શિયલ, અથવા એની કાર્યક્ષમતા 70% છે, એટલી લિમિટ નથી એની સાથે. આપણે તો કેમેસ્ટ્રીમાં નીટ માટે ભેગા થયા છે, તો નીટમાં નીકળતા પ્રશ્નો કેવા બને હું તમારું ધ્યાન ત્યાં દોરીને લઈ જઈશ. તો થોડા ઘણા પ્રશ્નો અહીંયા હું તમારી સામે ટેલિટોપ પર મૂકું છું અને તમે એ જોઈ લો.
અને હું તમને મેં કયા પ્રમાણે આ એપિસોડમાં વચ્ચેના ટાઈમમાં હું તમને પ્રશ્નો માટેના પ્રતો મારા અહીંયાથી આ ટેલિટોપ પરથી હું મારા જે પેજીસ છે તે જઈશ. તમારે તે જ વખતે ક્લિક કરી લેવાનું છે. તમે અત્યારથી તૈયાર રહેશો તો ત્યારે તે વખત તમને પેલું તમારે ક્લિક કરવા માટેનું જે કંઈ તમારા મોબાઈલ છે કે જે કંઈ તમારા પાસે ડિવાઇસ છે એને તૈયાર કરવામાં તમને ટાઈમ નહીં લાગે. તમે તૈયાર રહેશો. હું અહીંયા ટેલિકાસ્ટ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે આપણે આગળ વધીશું અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુને સારી રીતે શીખીશું. આવડે છે, શીખ્યા છીએ અને થોડુંક વધારાનું શીખવાનું હોય ને, તો એ થોડુંક વધારાનું જે શીખવાનું હોય ને એ હું તમને જે મુદ્દાની ચર્ચા કરતો એના રિલેટેડ તરત જ એક હાયર સ્ટેજનું શીખવાડી દઉં ને, તો તમને સમજતા પણ વાર ના લાગે અને મને સમજાવતા પણ વાર ના લાગે અને તમને પડેલી સમજ લાંબો ટાઈમ સુધી તમને સપોર્ટ કરે. પણ ક્યારેક શું થાય છે કે આપણે અભ્યાસની પ્રણાલીમાં થિયરીમાં આવતી બધી જ વિગતો જેમ ચેપ્ટરમાં ટર્ન વાઇઝ અથવા તો ક્રમ વાઇઝ આવતો હોય, શિક્ષક તરીકે હું શીખવાડ્યા કરતો હોઉં, ત્યાં સૂત્ર મેં તારવી હોય, સૂત્ર તારવ્યા પ્રમાણે તમને મેં ક્રમ શીખવી હોય, પણ એના ઉપર આધારિત જે એક્ઝામ્પલ જે સ્વાધ્યાયમાં પાછળ આપ્યા હોય કે પછી કંઈક થોડા ટાઈમ પછી તમારે જોવા મળતા હોય, તો વચ્ચેનો જે ગેપ જાય ને એ ગેપ તમારા માટે પ્રિપેરેશનમાં ખૂબ નડી જતો હોય છે. તો બીજું વધારે સમય ન લેતા, આઈ ટેક યુ ઓન ધ ટેલિટોપ. સો સમ ક્વેશ્ચન્સ ઇઝ ઓન યોર સ્ક્રીન. અહીંયા આગળ બળતણ કોષ જે આપણે ચર્ચામાં લીધો હતો તેની પ્રક્રિયાઓ છે. એના ડેલ્ટા જીનું મૂલ્ય -273.4, તેના ડેલ્ટા એચનું મૂલ્ય -285.8 કિલોજૂલ. અહીંયા ગણતરી દર્શાવે છે કે કોષની ક્ષમતાનું n બરાબર n એટલે અહીંયા ઈટા n છે, તો n બરાબર ડેલ્ટા જી અપોન ડેલ્ટા એચ ઇન્ટુ 100. આ રીતે સાદું ગણિત કરતાં આપણને 83% એની રેગ્યુલર પોટેન્શિયાલિટી મળે છે, કાર્યક્ષમતા મળે છે. પણ વાસ્તવમાં બળતણ કોષ 60-70% જ આપણને ઉર્જા આપે છે. તેમ છતાં તે ઉર્જા પણ થર્મલ પાવર સ્ટેશનથી ઘણી બધી ઉપયોગી છે. આ બાબતની ચર્ચા આપણે લાસ્ટ એપિસોડમાં કરી હતી. બળતણ કોષમાં એ પણ દર્શાવ્યું કે હાઇડ્રોજન બળતણ કોષ હોય તો જ્યાંથી હાઇડ્રોજન દાખલ કરીશું એ એનોડ બનશે, જ્યાંથી ઓક્સિજન દાખલ કરીશું એ કેથોડ બનશે. અને આ દ્રાવણ વચ્ચે આપણે આલ્કલાઇન દ્રાવણ છે બેઝિક, તો આ દ્રાવણનો ઉપયોગ કરીશું સાંદ્ર NaOH અને KOHનું. અને તમને ખબર છે કે પ્રક્રિયા દરમિયાન પાણી બને છે, તો આ દ્રાવણનું સાંદ્રણ જળવાઈ રહે તો બનતું પાણી બાષ્પોત્સર્જન પામે અથવા ઉત્કલન પામીને દૂર થાય. તેના માટે આ કોષ ઊંચા તાપમાને 130 to 140 એટલા સેલ્સિયસના તાપમાનના ગાળામાં કોષને આપણે વાપરીએ છીએ. તો આ મેં બળતણ કોષની એક હાઇલાઇટ એટલા માટે આપી કે આજે હું તમને એને અનુરૂપ થોડા પ્રશ્નોની ચર્ચા કરવાનો છું જે નીટ માટે ખૂબ કામના છે. વિદ્યાર્થી મિત્રો, નીટનો પ્રશ્ન જે કંઈ હોય એ પ્રશ્ન તમારે બહુ જ સમયની મર્યાદાની અંદર 1 મિનિટ કે 1.25 મિનિટમાં તમારે એને કવર કરવાનું હોય છે, કવર કરવું પડે. ઓલ રાઈટ, અહીંયા નાના નાના પ્રશ્નો છે, તમે જોઈ લો. તો નીચેનામાંનો કયો કોષ એટલે કે બેટરી સમગ્ર તેની ક્રિયા દરમિયાન એક જ ધાર્યો વિદ્યુત પ્રવાહ આપે છે, એટલે કે એનો વોલ્ટેજ બદલાતો નથી? યાદ કરો. તો જે વિદ્યુત કોષમાં પ્રક્રિયા દરમિયાન આયનો ઉત્પન્ન થતા નથી તેવો જ વિદ્યુત કોષ આપણે જવાબ મળશે. તો તમને ખબર છે કે મર્ક્યુરી કોષ એવો છે કે તેમાં આયનો ઉત્પન્ન થતા નથી, 1.35 વોલ્ટનો પ્રવાહ આપે છે. નીચેનો પ્રશ્ન છે, કયા વીજ રાસાયણિક કોષની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોષમાંના ઘટકોનું સાંદ્રણ બદલાતું નથી? જો વિચારો તો કયા કોષમાં નથી બદલાતું સાંદ્રણ? તો ઉપરનો પ્રશ્ન એ જ નીચેનો પ્રશ્ન છે કે જેનો સમગ્ર કાળ દરમિયાન પોટેન્શિયલ સરખો રહેતો હોય. કેમ સરખો રહે? કારણ કે દ્રાવણ જે છે તેમાં આયનો ઉત્પન્ન થતા નથી, માટે ઘટકોના સાંદ્રણ બદલાતા નથી. તો મર્ક્યુરી કોષ જો ઉપર જવાબ છે તો નીચે પણ મર્ક્યુરી કોષ જ જવાબમાં આવે. તો મર્ક્યુરી કોષનું બીજું નિરૂપણ ઝિંક Hg કોષ પણ કરી શકાય. તો તમારે આ રીતે સમજવાનું છે. સારું. ઘડિયાળ, હિયરિંગ એડ, એના માટે કયો સેલ વપરાય છે? ઘડિયાળ, હિયરિંગ એડ,
આપણે જે મોબાઈલ છે એ મોબાઈલ, એની બેટરી, પછી જે ટેલિફોન છે એની બેટરી, તો હવે તમને એ બધા ઉપયોગો તો મેં જ્યારે ચર્ચા કરી ત્યારે તમારું ધ્યાન દોર્યું હતું. પણ ઘડિયાળમાં અને હિયરિંગ એડમાં જે સેલ વપરાય છે ને એ મર્ક્યુરી સેલ વપરાય છે. પણ જે વારંવાર જેનો આપણે ઉપયોગ કરીશું ચાર્જ કરીને, જેમ કે આપણા મોબાઈલની બેટરી, પછી તો મેં તમને ઉદાહરણ આપ્યું કે મોબાઈલની બેટરી સાથે બીજી કોઈ ઉદાહરણ લઈ શકાય તો મોબાઈલ બેટરીમાં નિકલ કેડમિયમનો સેલ વપરાય છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી આગળ જુઓ, નીચેનામાંનો કયો કોષ પ્રાથમિક પ્રકારનો કોષ છે? કયો કોષ પ્રાથમિક પ્રકારનો કોષ છે? જે ડિસ્ચાર્જ થયા પછી ફરીથી ચાર્જ ન કરી શકાય તેને આપણે પ્રાથમિક કોષ કહીએ છીએ. જવાબ શું આવશે? માત્ર સૂકો કોષ? તો મર્ક્યુરી કોષ માટે શું કરીએ છીએ આપણે? ફરી ચાર્જ કરી શકીએ છીએ? ના. તો આપણો જવાબ એ અને સી બંને થશે. અને મેં તમને જ્યારે મર્ક્યુરી કોષની વાત કરી હતી ત્યારે તેમાં એ પણ કહ્યું હતું કે એમાં એ ડિસ્ચાર્જ થયેલા કોષમાં ફ્રી મર્ક્યુરી હોય છે, એટલે તેનો નિકાલ ખૂબ વિવેકપૂર્ણ કરવું જોઈએ. ગમે ત્યાં તેનું ફેંકી ન દેતા, કારણ કે ખૂબ પોઈઝનિંગ છે અને ખૂબ જ પર્યાવરણને હાનિકારક છે. હવે તમારી સામે બીજો એક પ્રશ્ન આવે છે. વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં પ્રક્રિયકની દહન ઉષ્માનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોય તેની લાક્ષણિક કોષ પ્રક્રિયા કઈ છે? ફરીથી વાંચું છું. વિદ્યુત રાસાયણિક કોષ કે જેમાં પ્રક્રિયકની દહન ઉષ્માનું સીધું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થતું હોય તેની આપેલી પ્રક્રિયામાંથી કઈ પ્રક્રિયા લાક્ષણિક પ્રક્રિયા છે? પ્રશ્ન આ છે. ઓપ્શન પણ તમારી સામે છે, નક્કી કરો જવાબ. ચાલો, પહેલી પ્રક્રિયામાં હાઇડ્રોજનનું દહન છે. બળતણ કોષ તો તમે ભણ્યા છો ને, તો શું જવાબ આવશે? હાઇડ્રોજનના દહનનો જવાબ લખશો એ. આગળના ઓપ્શનનો પણ વિચાર કરો. પ્રોપેન C3H8+5O2 gives 3CO2+4H2+ Q કેલરી. પછી પેન્ટેન આપે C5H12+5O2 gives 5CO2+6H2O. અહીં આગળ આ પ્રક્રિયામાં 5CO2 એટલે કે 5 દુ 10 O અને 6H2O બીજા 6 O એટલે કે કુલ 16 O વપરાયા છે. તો મારે પ્રક્રિયક બાજુ 5 O2ની જગ્યાએ સુધારો કરવાની જરૂર પડી. મારે કેટલા O2 લખવું જોઈએ? 8 O2 મેં લખ્યા. પ્રક્રિયા હવે બેલેન્સ થઈ. તો આ બધી પ્રક્રિયાઓમાંની કઈ પ્રક્રિયા એવી છે કે જેના દહનથી ઉદ્ભવતી ઉષ્મા ઉર્જાનું બળતણ કોષ દ્વારા વિદ્યુતમાં રૂપાંતરણ થાય? તો મારો જવાબ તમારા જવાબ સાથે મેચ થાય છે. વિચારો, મેં એને પસંદ કર્યો ધારો કે, તો તમને જવાબ એ મળશે કે નહીં? મળશે. પણ મિત્રો યાદ રાખો, બળતણ કોષમાં કોઈ પણ બળતણ વાયુનું દહન કરાવીને તેનાથી ઉદ્ભવતી આ ઉષ્મા જે છે તે ઉષ્માનું બળતણ કોષ વિદ્યુતમાં રૂપાંતરણ કરતું હોય છે. માટે આપણો જવાબ માત્ર એ નથી, સાચો જવાબ બધી જ પ્રક્રિયાઓ. તો સમજ પડી ને? તમને એક નમૂના રૂપે હાઇડ્રોજનનું દહન દર્શાવીને બળતણ કોષની સંરચનાની સમજ આપવામાં આવી, પણ આપણે તેનો ઉપયોગ કોઈ પણ બળતણ માટે બળતણ વાયુ લઈને ઉપયોગ કરી શકીએ એમ છે. પછીનો પ્રશ્ન જુઓ. બળતણ કોષ એ થર્મલ પાવર સ્ટેશન કરતાં વધુ ઉપયોગી છે, કારણ કે હવે તો બધા જ લાગુ પડે છે. જો થર્મલ પાવર સ્ટેશન કરતાં તેની ઉષ્મા ઉર્જા વધારે છે, તેની ઉર્જા ક્ષમતા વધારે છે. ઉષ્મા ઉર્જા નહીં પણ ઉર્જા ક્ષમતા વધારે છે. બીજું, તેના દ્વારા ઘોંઘાટ ઉત્પન્ન થતું નથી. આ બધી જ વાતો બળતણ કોષ માટે થાય છે. એની સામે બળતણ કોષ ઘોંઘાટ ઉત્પન્ન ના કરતો હોય તો થર્મલ પાવર સ્ટેશનમાં ઘણો ઘોંઘાટ થાય. સી જુઓ, તેની નિપજો પર્યાવરણમાં
પ્રદૂષણ કરતા નથી, કારણ કે પાણી ઉત્પન્ન કરે બળતણ કોષ, હાઇડ્રોજન બળતણ કોષ હોય તો. જ્યારે અત્યારે આપણે બળતણ કોષ શબ્દ વાપરીએ છીએ ને, તો જ્યાં સુધી આ પ્રકારના વિશિષ્ટ દહનશીલ પદાર્થો દર્શાવ્યા ના હોય ને, ત્યાં સુધી આપણે બળતણ તરીકે હાઇડ્રોજન છે એમ જ માનીને જવાબ વિચારવાનો. મારે તમને બીજો કોઈ પ્રક્રિયક દહન કરવા માટે વાપરવાનું હોય તો એની વિગત ક્લિયરલી આપવી પડે. અહીંયા આગળ આપણે જે જવાબ માનીએ છીએ, સમજીએ છીએ, તે હાઇડ્રોજનના બળતણ કોષના સંદર્ભમાં છે. એટલે જવાબ આપણો ડી આવશે, કે બધા જ કારણો દર્શાવે છે કે બળતણ કોષ એ થર્મલ પાવર સ્ટેશન કરતાં વધુ ઉપયોગી છે. અહીં સુધી તો કોમન પ્રશ્નો હતા. હવે થોડુંક આપણી પાસે જ્ઞાન છે ને એનો ઉપયોગ, કે જ્ઞાન છે એનો ઉપયોગ કરવાનો છે. કે બળતણ કોષમાં હાઇડ્રોજનને છોડી દઈ હું બીજો કોઈ દહનશીલ વાયુ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, એઝ યુ લાઈક, જો એ પ્રકારનો કોઈ પણ દહનશીલ વાયુ લઈ તેના બળતણ તરીકે તેનું બળતણ કરીને, તેનું દહન કરીને જે ઉષ્મા ઉત્પન્ન થાય, અથવા એના દહનની પ્રક્રિયા સાથે સંકળાયેલી તમારી પાસે જો મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય તમારી પાસે હોય, તો ડેલ્ટા જીનું મૂલ્ય હોય તો તે કોષ પ્રક્રિયા કેટલા વોલ્ટનો વિદ્યુત પ્રવાહ આપશે, આપણે એનો જવાબ ઈ સેલ મેળવી શકીએ છીએ, કે એનું સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ E0 સેલ મેળવી શકીએ છીએ. જો આપેલી કોષ પ્રક્રિયાના આધારે એના કોષ પોટેન્શિયલનું મૂલ્ય જો આપ્યું હોય, તો આપણે એ કોષની પ્રક્રિયા સાથે સંકળાયેલ મુક્ત ઉર્જાના ફેરફાર ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું હશે તે આપણે નક્કી કરી શકીએ. તો એવી એક ગણતરી લઈને અહીં આગળ તમારી સામે મેં એક પ્રશ્ન મૂકેલો છે. લેટ અસ સી અગેન પ્લીઝ. કે ટેલિટોપ પર તમે જુઓ કે બળતણ કોષમાં પેન્ટેનનું દહન કરવાથી થતી રાસાયણિક પ્રક્રિયા મેં આપી જ છે. C5H12 plus 8O2 gives 5CO2 plus 6H2O. આ જે કોષ પ્રક્રિયા છે તેના ડેલ્ટા G0નું મૂલ્ય -3387 કિલો જૂલ, દેટ ઇઝ 3387 કિલો જૂલ છે. આ કોષનો ઈ સેલ કેટલો, આ કોષનો વોલ્ટેજ કેટલો, કારણ કે કોષનો વોલ્ટેજ ઈ સેલથી પણ પૂછી શકાય, વોલ્ટેજ શબ્દથી પણ પૂછી શકાય, તો આપણે ગણવું પડશે. ઓપ્શન તો તમારી સામે આંકડામાં છે, પણ તમારે એનું સોલ્યુશન તમને ખબર પડે, જાણી શકો એ માટે આપણે જોવાનું કે પ્રક્રિયા છે C5H12 plus 8O2, તો હંમેશા જે દહન પામે છે, તો દહન જે પામે છે એનો અર્થ કે તે પદાર્થનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન કોણ કરે છે? તો કે પ્રક્રિયક O2 અણુ કરે છે. O2 અણુ હંમેશા ઓક્સાઇડમાં ફેરાય. CO2માં O ઓક્સાઇડ બન્યો, એની નીપજ H2O જે બની એમાં પણ તે ઓક્સાઇડ, જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 છે. વિદ્યાર્થી મિત્રો, કુલ 8 દુ 16 O પરમાણુ, એટલે કે 8 મોલ ઓક્સિજન બરાબર કેટલા મોલ પરમાણુ? 8 દુ 16 O પરમાણુ છે. અને 16 O પરમાણુઓ રિડક્શન પામે ને 16 ઓક્સાઇડ 2- આયન બને, તો 0માંથી 16 દુ 32 જેટલા એકમનો ઓક્સિડેશનાંકમાં ઘટાડો થાય. જો મેં લખ્યું છે C5H12નું ઓક્સિડેશન થતાં, દહન થતાં કુલ 8 મોલ O2 રિડક્શન પામીને 16 મોલ O-2 આયનમાં ફેરવાય છે. તેથી ઓક્સિજનના કુલ ઓક્સિડેશન આંક જે 0 હતો ત્યાંથી -32 થવું, એટલે કે 32 એકમનો ઘટાડો થાય છે. તમને આ ગણતરી આવડવી જોઈએ. કોઈ પણ કોષ પ્રક્રિયાની સાથે ઓક્સિજન આંકમાં કેટલો ફેરફાર થાય છે એના એનની ગણતરી આવડવી જોઈએ. એનની ગણતરી મેં તમને અહીં આગળ જે શીખવી એ કોના અનુસંધાને શીખવી? સીધી રીતે મેં ઓક્સિજનના અનુસંધાને શીખવી. પણ આની આ જ ગણતરી હું તમને બીજી રીતે પણ શીખવી શકું એમ છું. આપણો પ્રક્રિયક શું છે? C5H12. પ્રક્રિયા આ પ્રકારે થઈ.
આ પ્રક્રિયામાં આપણો પ્રક્રિયક જેનું ઓક્સિડેશન થવું છે એ કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? ઓક્સિડેશન આંક કેટલો થશે? એચનો આપણે અત્યારે -1 લેવાનો કાર્બનના સંદર્ભમાં, અને 5C છે તો દરેક સીનો +5/12 થશે કે 12/5 થશે. 5 કાર્બનનો 12 તો એક કાર્બનનો કેટલો? તો 12/5 થશે. પ્રત્યેક એક કાર્બનનો ઓક્સિડેશન આંક 12/5 થશે. પણ બધા 5 કાર્બન અણુમાંથી ઓક્સિડેશન પામે છે તો કુલ કેટલો ફેરફાર થશે? 5 કાર્બન હોવાથી 12. આ જે છે ઓક્સિડેશન આંક એનો અત્યારે 12 છે. કાર્બનનો ઓક્સિડેશન આંક અત્યારે +12 છે. હવે અહીં આગળ તમારે સમજવાનું છે કે હાઇડ્રોજનનો આપણે ઓક્સિડેશન આંક +1 ગણવાનો છે, માઇનસ નહીં. તો આ ગણતરીમાં સુધારો શું આવશે કે કાર્બન એનો ઓક્સિડેશન આંક -12 છે. નીપજ બાજુ ઓક્સિડેશન પામીને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો તેમાં એનો ઓક્સિડેશન આંક જે છે -12 પંચમાંશથી વધીને પ્રત્યેકનો 4 થાય તો કુલ જે -12 છે તે વધીને 5 કુલ +20 થાય છે. ઓક્સિડેશન આંકનો ફેરફાર તો કે -12 થી +20 થવું એટલે કે 32 એકમ થયો. તો અહીંયા તમને n = 32ની ગણતરી આ રીતે મળી. બીજી બાજુ મેં તમને ઓક્સિજનથી ગણતરી દર્શાવી કે 8 ઓક્સિજન એટલે કે 16 O પરમાણુ રિડક્શન પામે અને 16 ઓક્સાઇડ આયનમાં ફેરવાય તો શૂન્ય ઓક્સિડેશન સ્થિતિમાંથી આ પ્રત્યેક એક ઓક્સિજન દીઠ 2 જોઈએ એટલે ગુણ્યા અહીંયા 16 કરીશું એટલે 32 ઇલેક્ટ્રોન મેળવીને આ બનશે. એટલે 0માંથી -32 બન્યા. એમ કહીશ કે કેટલો ઘટાડો થયો? તો કે 32 એકમ. 0થી -32 થયો એટલે કે એમ કહીશ કે ઘટાડો થયો ઓક્સિડેશન આંકમાં. અહીંયા હું કહું કે આ -12 થી +20 થયા. કેટલો વધારો થયો? તો ફરીથી જવાબ 32. કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન દરમિયાન જેટલા ઇલેક્ટ્રોન કોઈ પ્રક્રિયક મેળવે તો ઓક્સિજનની પ્રક્રિયામાં તેટલા જ મોલ ઇલેક્ટ્રોન ઓક્સિડેશન પામે તે ગુમાવે. એટલે આ એક વાત છે, એની કિંમત તમને મળી. હવે અહીંયા આગળ પ્રશ્ન શું છે કે આ કોષ પ્રક્રિયા પર આધારિત જે કોષ છે તેનો વોલ્ટેજ કેટલો, તે કેટલા પોટેન્શિયલનો વીજ પ્રવાહ આપશે. તો ΔG બરાબર આપણે સમીકરણ ભણ્યા છે, ΔG0 - NFE0 સેલ. વિદ્યાર્થી મિત્રો, હવે એનની કિંમત તમારે કેટલા લેવાની છે? ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જે વધારો હોય કે ઘટાડો હોય, કોઈ એક પ્રક્રિયકને લઈને તમારે નક્કી કરતા આવડવું જોઈશે. તો ΔGની કિંમત અહીંયા આપેલી જ છે, -3387 -3387 આ કિલો જૂલ છે. હવે n બરાબર 32, F બરાબર 96500 કુલમ અને E0 સેલ આપણે શોધવાનું છે. તમને ખબર છે કુલમ વોલ્ટ એટલે જૂલ થાય, આપણી ઉર્જા કિલો જૂલમાં છે. માટે એ સેલની ગણતરી જ્યારે કરવાની થશે ત્યારે આ જે માઇનસ પ્લસ મળશે આપણને. કોઈ દિવસ જે રેડોક્સ જેમની ઉપર કોષ એટલે કે વિદ્યુત કોષ હોય તો એનો પોટેન્શિયલ હંમેશા ધન જ આવે. માઇનસ ધન થઈ ગયું. પણ જુઓ અહીંયા આને મારે શું કરવું પડશે? 1000 ગુણવું પડશે તો જૂલ થઈ જશે. ડિવાઇડેડ બાય 32 and 96500. બસ આનો જવાબ તમારે કેલ્ક્યુલેટરથી લેવાનો, કારણ કે હવે તો તમે બહુ ફાસ્ટ કેલ્ક્યુલેટર પર જાઓ છો ને એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ ગણતરીમાં તમને 1.097 વોલ્ટ એટલે કે 1.1 વોલ્ટનો પ્રવાહ વિથ વોલ્ટેજ આ કોષ આપે છે. આ રીતે આપણે
ટેલિટોપ પર જે બીજો પ્રશ્ન મૂક્યો છે એના વિશે જોઈએ તો અહીંયાથી હું વાંચીશ એટલે તમને ખ્યાલ આવશે. બટન સેલમાં થતી પ્રક્રિયા ઝીંક પ્લસ ટ્વાઇસ એજી પ્લસ ગીવ્સ ટ્વાઇસ એજી પ્લસ ZN2 પ્લસ. આ પ્રક્રિયા માટે એના કોષના જે પોટેન્શિયલની કિંમત છે E0 સેલ દેટ ઇઝ ઇક્વલ ટુ 1.56 વોલ્ટ. જો આ ઈ સેલ 1.56 વોલ્ટ હોય તો કોષની પ્રક્રિયાના ડેલ્ટા G0નું મૂલ્ય કેટલું થશે? તો ઉપરના જે એક્ઝામ્પલમાં આપણે પેન્ટેનની જે દહનની પ્રક્રિયાથી સંકળાયેલો જે મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0નું મૂલ્ય આપ્યું હતું ને, એની સામે આ જે પ્રશ્ન છે એમાં આ જે કોષ પ્રક્રિયા દર્શાવે છે એની સાથે સંકળાયેલા પોટેન્શિયલનું મૂલ્ય આપ્યું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે આ કોષ પ્રક્રિયા માટે ડેલ્ટા G0નું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા આગળ સૂત્ર એનું એ જ કે ડેલ્ટા G0 બરાબર -NF ઇન્ટુ E0 સેલ. તો જુઓ ઇક્વલ ટુ, હવે આ પ્રક્રિયામાં તમારે ઝીંકને ઝીંક સાથે કમ્પેર કરો, ઓક્સિજન આ કેટલો ફેરફાર પામ્યો તો કે 0 થી +2 થયો એટલે N બરાબર 2 થાય. એજીને સરખાઈ શકો, 2Ag પ્લસમાંથી 2Ag 0 બને તો પણ N બરાબર ઓક્સિજન આંકમાં થતો ફેરફાર 2 એકમ થાય. તો N શું છે? તો કે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર છે. તો કે માઇનસ Nની કિંમત મૂકી 2, ફેરાડેની કિંમત 96500 છે, ગુણ્યા E0 સેલ દેટ ઇઝ પોટેન્શિયલ ઓફ ધ સેલ 1.56. આ બધાનો ગુણાકાર આપણને જૂલમાં જ્યારે મળવાનો તો આ જૂલમાં મળશે. પણ અહીં આગળ સીધું કિલો જૂલ આપ્યું છે. આપણે કિલો જૂલ કરવા માટે જૂલને 1000 ભાગીએ છીએ એટલે 301.08 આપણને કિલો જૂલમાં મૂલ્ય મળે. તમને ઓપ્શનમાં આપેલા જવાબ કિલો જૂલમાં છે, તમને મળનારો જવાબ અહીંયા આ જૂલમાં મળશે તો જૂલ આટલા મળશે, એને તમે કિલો જૂલમાં ફેરવશો, જૂલ આટલા મળશે પણ કિલો જૂલમાં ફેરવશો ત્યારે -301.08 કિલો જૂલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક કોષની સાથે પોટેન્શિયલની સાથે કોષ પ્રક્રિયાના ડેલ્ટા જીનું મૂલ્ય કેટલું હશે કે ડેલ્ટા જી આપ્યો હતો તે કોષ પ્રક્રિયા જે છે તેના મળતા કોષનું પોટેન્શિયલ કેટલું છે તેની ગણતરી મેં તમને દર્શાવી. હવે તમને 2 પ્રશ્ન બીજા મૂક્યા છે મેં. તમને વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર યાદ અપાવી દઉં કે મેં તમને થોડા ટાઈમ પહેલાં કહ્યું હતું કે તમને હોમવર્ક માટે મારે એક્સરસાઇઝ આપવાની છે. અહીંયા પ્રશ્નો આપણે જેમ જેમ ચર્ચીએ છીએ પણ હવે હું આ મારા 2 પ્રશ્નો તમારી સામે હું ચર્ચામાં લઈશ ને ત્યાર પછી તમને હોમવર્કની એક્સરસાઇઝ માટેના પેપર્સ ટેલિટોપ ઉપર મૂકીશ. તમારે ક્લિક કરીને એને નોંધી લેવાના છે એન્ડ યુ કેન આન્સર ધેમ આફ્ટર ધીસ એપિસોડ. અને આપણે નેક્સ્ટ એપિસોડમાં એના જવાબને ટેલી પણ કરીશું. તો આ આપણી આ પ્રોસેસ રહેશે, તો મેં તમને યાદ અપાવું છું અને તમે તેના માટે તૈયાર થાઓ. તે દરમિયાનમાં હું તમારી સાથે 2 પ્રશ્નો બીજા લઈને ચર્ચામાં આવું છું. તો લેટ અસ સી ઇન ધ ટેલિટોપ. વાંચો તો, બળતણ કોષમાં હાઇડ્રોજનને બદલે પ્રોપેન લેવામાં આવે તો પ્રક્રિયાના ડેલ્ટા G0નું મૂલ્ય કેટલું થશે? સૂત્ર કયું થશે? અહીં આગળ તમારે કોષ પ્રક્રિયામાં જે પ્રક્રિયક છે તે પ્રક્રિયક સંપૂર્ણ નિપજમાં ફેરવાય તેમાં તેના ઓક્સિડેશન આંકમાં કુલ ફેરફાર કેટલો થાય છે? એ કુલ ફેરફાર જે છે જેને આપણે N કહીએ છીએ એ આપણે નક્કી કરવાનું છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, સૂત્ર આપણું કયું છે? ડેલ્ટા જી બરાબર, તો આપણું સૂત્ર છે કે ડેલ્ટા જી બરાબર -NF E0 સેલ. આ આપણું સૂત્ર છે. અને આ જે સૂત્ર છે
એમાં આપણને જે પ્રક્રિયકની વાત કરી છે તે છે પ્રોપેન C3H8. એના ડેલ્ટા જીનું સૂત્ર શું મળશે એ આપણે નક્કી કરવાનું છે. એનો અર્થ કે પ્રોપેનની દહનની પ્રક્રિયા સાથે હંમેશા કોઈ પણ હાઇડ્રોકાર્બન લો પણ દહનની પ્રક્રિયા એક રેડોક્સ પ્રક્રિયા છે. તમને આ રેડોક્સ પાર્ટ ભણ્યા પછી જ ખબર પડી કે ભાઈ એ રેડોક્સ છે. નહીં તો તમને એમને એમ જ પૂછવામાં આવે ચલો બોલો તો C+O2 કાર્બનનું હવામાં બાળીએ શું થાય તો કે C+O2 CO2, S+O2 તો કે SO2. એ તો તમે નહોતા જાણતા તો પણ પ્રક્રિયા જાણતા હતા, પણ પ્રક્રિયા જે થઈ તેમાં રેડોક્સ પ્રક્રિયા સંકળાયેલી છે તે આપણે આ રીતે જ્યારે ચર્ચામાં વધુ ડીપમાં જઈએ ત્યારે ખબર પડે. તો પ્રોપેન કેવી રીતે દહન પામે છે, દહન પામે ત્યારે તેના ઓક્સિજનાંકમાં કેટલો ફેરફાર થાય છે. મેં તમને આગળના પ્રશ્નમાં પેન્ટેન માટે એનની ગણતરી કરતાં શીખવ્યું છે. તો તમારે હવે પ્રોપેનના દહનની પ્રક્રિયા લખવાની છે. કઈ રીતે લખવાની એ શીખવાની પણ છે. પ્રોપેનને છોડ દઉં તમને ઓક્ટેન આપું તો તેના દહનની પ્રક્રિયા પણ તમને બનાવતા તો આવડી જશે ને. તો એની હાઇડ્રોકાર્બન વેન ઇટ ઇઝ કમ્બસ્ટેડ તો એની દહનની પ્રક્રિયા કેવી રીતે થાય એ પણ આપણે જોઈ લઈશું. પણ અત્યારે હું પ્રોપેનની પ્રક્રિયા શીખવીશ. એના કન્સેપ્ટમાં પેલી અન્ય પ્રક્રિયાઓને તમે પ્રેક્ટિસ કરી શકશો. તો ચાલો જોઈએ. પ્રોપેન C3H8. અહીંયા આગળ મારે તમને પેલું 11મા ધોરણમાં કાર્બનિક રસાયણમાં હાઇડ્રોકાર્બનના સૂત્રો લખો એ મારે શીખવાડવાના નથી. હું આવું લખીશ તો પણ એ પ્રોપેન છે, એનું અણુસૂત્ર લખીશ તો પણ પ્રોપેન છે, અને એ તમને ખબર છે કે તે વાયુરૂપ છે. આ પદાર્થ જેનું દહન થવાનું છે એ દહન થાય ત્યારે એમાંનું જે કાર્બન છે ને એ કાર્બન દહન પામ્યા પછી કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે. આપણા સંયોજનમાં કેટલા મોલ કાર્બન છે? C3 છે એટલે 3 મોલ. તો આપણને કેટલા મોલ કાર્બન ડાયોક્સાઇડ નિપજ મળશે? 3 મોલ. જ્યારે કાર્બન દહન પામે અને કાર્બન ડાયોક્સાઇડ બને છે તો હાઇડ્રોજનનું પણ ઓક્સિડેશન થાય જ છે. હાઇડ્રોજન જે એની સાથે જોડાયેલા છે તે દહન પામે જ છે, એટલે કે તે પણ પ્રક્રિયામાં સંયોજાય છે. અને હાઇડ્રોજન જે પ્રક્રિયામાં સંયોજાય છે તે H2O બનાવશે, પણ H2Oના એક અણુમાં 2 H સંકળાયેલા છે. આપણી પાસે H કેટલા છે? 8 છે. તો કેટલા મોલ H2O બનશે? 8ના અડધા 4 મોલ. પહેલાં નિપજમાં બનતા પદાર્થો લખી નાખ્યા આપણે. જેટલા કાર્બન હોય એટલા CO2 અને જેટલા હાઇડ્રોજન હોય તેટલા અડધા H2O. હવે ગણી કાઢો કેટલા ઓક્સિજન નિપજમાં આવી ગયા. તો કે 3 દૂ 6 અને આ 4 10 O પરમાણુ. ફરી ગણો 3 દૂ 6 O અને આ 4 10 O પરમાણુ વપરાય. તો 10 O પરમાણુ બરાબર કેટલા O2 અણુ થાય? 5. ઓકે, આ તમારી પ્રક્રિયા જે પ્રોપેન માટેના દહનની છે તે બની ગઈ. હવે આપણે ગણવાનું છે શું? તો કે આ પ્રક્રિયા જે થઈ એની સાથે જે રિડક્શન પામે છે કે જે ઓક્સિડેશન પામે છે તે ઘટકનું જ્યારે કમ્પ્લીટ ઓક્સિજન કે રિડક્શનની પૂરી થાય તો કેટલા ઓક્સિજનાંકમાં કેટલા એકમનો ફેરફાર થયો તે નક્કી કરો. ઓક્સિજનને લો, અહીંયા ઓક્સિડેશનાંક 0 છે, તાત્વિક પદાર્થ છે એટલે કેટલા પરમાણુ છે? 10. આ 10 O પરમાણુ છે, 0 નથી. એ 10 O પરમાણુ અહીંયા આગળ 6 ને આ 4 10 O -2 આયનમાં ફેરવાય, -20 થયો ઓક્સિડેશનાંક. આ શૂન્યથી આપણા ઓક્સિજનનું રૂપાંતરણ જે રિડક્શન પછી ઓક્સાઇડ આયનમાં થયું, કુલ 10 ઓક્સાઇડ આયન બન્યા. માટે 10 ઓક્સાઇડ આયનનો કુલ વીજભાર 10 દુ 20 માઇનસ થયો, એટલે શૂન્યથી ઘટીને 20 થયો. તો 20 એકમ આવ્યો, N બરાબર 20 મળે. બસ આ N મળી ગયો. તો અહીંયા આગળ Nની કિંમત મળી ગઈ તમને. Fની કિંમત તો 96,500, એ તો અચળાંક છે, એનો જ રહેશે. અને એક કોષની પ્રક્રિયાનું E સેલ, તો આપણો જવાબ -20 FE0 સેલ થાય. જવાબ આ થાય. કોના માટે? પ્રોપેનની પ્રક્રિયા માટે. ડેલ્ટા જીનું મૂલ્ય હવે આમાં શોધી કાઢો. તમને તમારા પ્રશ્નનો જવાબ મળે છે ખરો?
હેવ યુ ગોટ ધ આન્સર? સી ઓપ્શનમાં છે -20 -20 સેલ. વિદ્યાર્થી મિત્રો, નીટની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. નીટની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તમે ભણ્યા શું? તો કે બળતણ કોષ ભણ્યા. એમાં શું ભણ્યા? તો કે હાઇડ્રોજનના દહનની પ્રક્રિયા સાથે સંકળાયેલો બળતણ કોષ ભણ્યા. મેં તમને વધારે શું શીખવ્યું? કે બળતણ પામતા તમામ દ્રવ્યોનો ઉપયોગ બળતણ કોષમાં કરી શકીએ છીએ. તો કયા કયા પદાર્થો દહન પામીને ઉર્જા આપી શકે? સાદામાં સાદો હાઇડ્રોજન. કાર્બનિક પદાર્થ પર આગળ જઈએ તો કાર્બન મોનોક્સાઇડ, ત્યાર પછી મિથેન, પછી હાઇડ્રોકાર્બનની લાઈન થઈ ગઈ આખી. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. આ બ્યુટેન અહીં સુધી બધા વાયુ અવસ્થામાં છે. પેન્ટેન પણ માની લો કે નીચા, ખૂબ નીચું ઉત્કલબિંદુ ધરાવતું, એ પણ વાયુ છે. તો આ બધા પદાર્થો જે મેં કહ્યા તમને, એ બધા જ પદાર્થોના દહનની પ્રક્રિયાથી દહન ઉષ્મા ઉત્પન્ન થાય અને આપણો બળતણ કોષ એવું સાધન છે કે દહન ઉર્જાનું ઉષ્મામાં રૂપાંતરણ કરે છે. દહન ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતરણ કરે છે. આપણે શીખ્યા. મેં તમને આપેલી પ્રક્રિયા સાથે કેટલા મોલ ઇલેક્ટ્રોન સંકળાયેલા છે એનનું મૂલ્ય ગણતા પણ શીખવ્યું. તો તમારા માટે એ પ્રશ્ન હવે સરળ બની ગયા. તમે ચાહો તો લિસ્ટ બનાવી શકો છો. તો એના માટે તમારે આ ઓક્સિજનને પકડીને ચાલશો તો બધા ઘણા જવાબો મળશે. મેં તમને એ પણ કહ્યું હતું કે દહનની પ્રક્રિયા તમારે કેવી રીતે લખવાની, કેવી રીતે બનાવી શકો. તો તમે મિથેનથી શરૂ કરો. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન. મને તો બહુ બધું આવડે. એક પ્રક્રિયા શીખવીએ તો 11 સોલ્વ કરતાં આવડવી જોઈએ, તો એને શીખવી કહેવાય. અને તમે તો જ એને શીખ્યા કહેવાય. મેં શું શીખ્યું હતું? આ છેલ્લી પ્રક્રિયાને જ પકડો. જેટલા કાર્બન હોય એટલા જ CO2 બને. તો મારે અહીંયા કેટલા CO2 લખવાના? 6. જેટલા હાઇડ્રોજન હોય એના અડધા H2O બને. 14 H હતા તો મેં 7 H2O લખ્યા. એટલે કે આમાંથી આ જ નિપજ બનવાની છે. અને આ નિપજ બનવામાં કેટલા ઓક્સિજન વપરાયા? તો O પરમાણુની સંખ્યા 6 દુ 12 ને 7 19. તો આપણે અહીંયા 19 O પરમાણુ છે, પણ આપણો પ્રક્રિયક તો વાયુ ઓક્સિજન છે. તો આપણે O2 સ્વરૂપે લખવો તો કેટલા મોલ લખીશું? 19/2, 9.5 મોલ્સ ઓફ O2. હવે વાત એની એ જ વાત છે કે આ 19 O તમને ખબર છે કે 19 ઓક્સાઇડ આયનમાં રૂપાંતરિત થયા. હા કે ના? તો શૂન્ય ઓક્સિજન સ્થિતિમાંથી 19 દુ 38 કુલ ઓક્સિજન આંકમાં જે ઘટાડો થયો, શૂન્યથી ઓક્સિજન આંક ઘટીને -38 થયો. તો એ જે ઓક્સિજન આંકમાં ફેરફાર આપણને મળ્યો એ જ આપણો N થઈ ગયો. તો મેં અહીંયા આગળ હાઇડ્રોકાર્બન જે હેક્ઝેન છે, જે દહન પામશે, તેની પ્રક્રિયા સાથે N જે ઓક્સિજન આંકમાં ફેરફાર થવાનો તેની સંખ્યા તમને ગણતરી કરીને બતાવી. તો વિદ્યાર્થી મિત્રો, પેન્ટેનની પ્રક્રિયા કેવી રીતે પૂરી કરશો તમે? હાઉ મેની કાર્બન વિથ પેન્ટેન? 5. સો ઇટ વિલ ગીવ 5 CO2. ઓલ્સો ઇટ વિલ ગીવ 6 H2O, કારણ કે 12 હાઇડ્રોજન છે. ગણી કાઢો ઓક્સિજન. 5 દુ 10, 10 ને 6 16. O2 કેટલા વપરાશે? 16 ના અડધા 8. આ જે ઓક્સિજન છે એ રિડક્શન પામ્યા ઓક્સાઇડ આયનમાં. તેની કુલ પરમાણુમાંથી આયન બનવાની સંખ્યા કેટલી થઈ? 10 ને 6 16 ઓક્સાઇડ આયન. 16 દુ 32નો હિસાબ આવડી ગયો. અહીંયા N બરાબર કેટલા થાય? 32 થાય. ચલો બ્યુટેન પર પહોંચો. બ્યુટેન પર પહોંચો. અહીંયા N બરાબર 38 થયા, અહીંયા N બરાબર 32 થયા. તો 4 કાર્બન છે, તમે લખશો 4 CO2. અહીંયા 10 હાઇડ્રોજન છે એટલે તમે લખશો 5 H2O. કેટલા ઓક્સિજન વપરાય ગણી નાખો. 8 ને 5 13. તમે લખશો 13/2 O2.
સારું, કુલ ઓક્સાઇડ આયન કેટલા બન્યા? 8 ને 5 13. તો ઓક્સિજનાંકમાં કુલ ઘટાડો કેટલા એકમ થયો? 13 દુ 26. તો આ પ્રક્રિયા સાથે તમારે એન લખવાનું છે, તો તમે કેટલા લખશો? 26. પ્રોપેનને જુઓ તો 3CO2 બનશે, 3 કાર્બન છે, 8 હાઇડ્રોજનમાંથી 4 H2O બનશે. ઓક્સિજન કેટલા વપરાયા? તો 6 4 10. તો તમે અહીંયા 5 O2 લખશો. હવે જે 10 O ઓક્સિજન અણુના 5 મોલમાંથી જે 10 O પરમાણુ હતા, એ 10 O ઓક્સાઇડ આયન બને તો 10 દુ 20 એકમ ઘટાડો થશે. તો એનની કિંમત અહીંયા 20 થઈ. ઇથેન પર ચાલો, આજે થોડીક આ એક્સરસાઇઝ કરી લીધેલી, એ તમને કામમાં આવશે. 2 કાર્બન ટ્વાઇસ CO2, 6 હાઇડ્રોજન 3 H2O. કેટલા ઓક્સિજન વપરાય? 4 ને 3 7. આઈ વિલ રાઇટ 7/2 O2. આ 7 O પરમાણુ જ્યારે 7 ઓક્સાઇડ આયન બને તો કુલ 14 એકમમાં ઘટાડો થાય. તો એની કિંમત કેટલી મળી? અહીંયા આગળ 14 મળી. અને છેલ્લે મિથેનને બી તમે જોઈ લો. 1 કાર્બન ડાયોક્સાઇડ બનશે, 4 હાઇડ્રોજન 2 H2O બનશે. કુલ કેટલા વપરાય ઓક્સિજન? 2 ને 2 4, એટલે ટ્વાઇસ O2 જોઈશે. અત્યારે તમે કોઈ પણ હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયાથી બનતું સમીકરણ શું છે એ શીખી લીધું. અહીંયા આગળ કુલ 4 ઓક્સાઇડ આયન બને એટલે 4 દુ 8, તો એન બરાબર તમે 8 લખશો. હવે તમે આ એનની સરખામણી કરો, મિથેનને પકડી લો, એન બરાબર 6 મૂકી દેવાના. પછી ક્રમમાં તમે હાઇડ્રોકાર્બન જશો તો દરેક એક કાર્બનનો ઉમેરો થતાં પેલા ઓક્સિડેશન આંકમાં જે તફાવત આવવાનો ને, એ જો 6 એકમનો તફાવત છે. 8 ને 6 14, 14 ને 6 20, 20 ને 6 26, 26 ને 6 32, 32 ને 6 38. ખ્યાલ આવી ગયો? તો હવે તમે જો આ એક સરળ વાત શીખી લીધી હોય અને જ્યારે તમને આમાંની કોઈ પણ પ્રક્રિયા માટે કોષનો પોટેન્શિયલ પૂછ્યો હોય તોય ગણતા શીખવાનું, અને ડેલ્ટા જી પૂછ્યો હોય તો પણ તમને ગણી શકાય. તો પ્રશ્ન ફરી સમજો કે આ બધી પ્રક્રિયાઓમાં તમને એમ પૂછવામાં આવે કે નીચેનામાંથી કયા હાઇડ્રોકાર્બનના દહનની પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકનો કુલ તફાવત 32 એકમ જોવા મળશે? તો એનની કિંમત આ લાઇનમાં જોઈ શોધી કાઢો. 32 ક્યાં છે? ઓક્સિજન આંકમાં થતો કુલ ફેરફાર 26 ધરાવતી હોય તેવી દહનની પ્રક્રિયા કયો પદાર્થ આપશે? તો કે બ્યુટેન. 26 સાથે બ્યુટેન છે. તો આ મેં તમને જે મૂળ વાત શીખવી ને, એ જ તમારે અહીંયા પણ જોવાની છે. આપણું મૂળ પેજ તો એનું એ જ. બીજા પ્રશ્નો પર આવતા પહેલાં આપણે આટલી બધી એક્સરસાઇઝ કરી લીધી. તો જુઓ, પહેલા પ્રશ્નનો જવાબ તમને મળ્યો કે આ પ્રક્રિયામાં જે પ્રોપેન છે તો તેની સાથે એનની કિંમત 20 હોવાથી જે ડેલ્ટા જીનું મૂલ્ય મળશે -20. એન બરાબર 20 થઈ ગયા એટલે માઇનસ, કારણ કે ડેલ્ટા જી બરાબર મૂકીએ તો એ -NFE0 સેલ એનું સૂત્ર છે, પણ એનની કિંમત આપણે 20 મૂકીએ તો માઇનસ, પછી સૂત્રમાં 20FE0 સેલ થાય. અહીંયા આગળ પ્રોપેનની જગ્યાએ મેં બ્યુટેન લીધો હોત તો પ્રોપેન પછી બ્યુટન આવે છે. બોલો કેટલો જવાબ થાય? શું કરીશું? તો કે પ્રોપેનનો 20 છે તો 6 ઉમેરો તો -26FE0 સેલ થાય. આપણે પ્રોપેનથી બ્યુટેન પર પહોંચ્યા, બ્યુટેનથી પેન્ટેન પર જવું હતો, 26 તો હતા, બીજા 6 ઉમેરો -32FE0 સેલ થાય. વિદ્યાર્થી મિત્રો, મેં તમને કેટલી સરસ વાત શીખવી અહીંયા આગળ. આ જ પ્રશ્નો તમારા માટે નીટના છે. હવે બીજો પ્રશ્ન તમારી સામે જે છે તે જુઓ. કયા બળતણના દહનથી જે પ્રક્રિયા થાય તેમાં ડેલ્ટા G0નું મૂલ્ય -32FE0 સેલ થશે? તમને ઇનડાયરેક્ટ શું પૂછ્યું છે કે કયા પ્રક્રિયકના દહનમાં તેના ઓક્સિજનાંકનો કુલ ફેરફાર n બરાબર 32 થાય? n જ છે ને. -32 શું સૂચવે છે? nની સંખ્યા. n શું સૂચવે છે? તો કે કાં તો ઓક્સિજનાંકમાં થતો ફેરફાર,
કોઈનામાં વધારો થાય કે ઘટાડો થાય, પણ કેટલા એકમ તે. ઓકે, આ 32 ને જે જવાબ જે છે એ તમને યાદ હશે કે પેન્ટેન સાથે C5H12 સાથે આપણે એકમ આવ્યા હતા 32. કોઈક એકને તો યાદ રાખવું પડે. અહીંયા પ્રોપેન છે એની સાથે 20, એના પછી આવનો બ્યુટેન તો કે 26, એના પછી આવતો બ્યુટેન પછી આવતો પેન્ટેન તો કે 26માં હજુ 6 ઉમેરો તો 32, તો 32 મળી ગયો તો જવાબ પણ મળી ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મેં તમારી સાથે જે ચર્ચા કરી એ ચર્ચાની અંદર મેં તમને માહિતી આપી, અને આ 2 પ્રશ્નોની મેં ચર્ચા કરી તે પહેલાં મેં તમારી સાથે એક વાતની સૂચના પણ આપી કે હું અહીંથી તમને કેટલાક પ્રશ્નો હોમવર્ક માટે આપીશ. તો એ પ્રશ્નો હવે તમારી સામે આ મૂક્યા મેં. તમારું કામ છે કે એને ક્લિક કરી લેવાનું. મેં અહીં આગળ જે પ્રશ્ન તમારી સામે મૂક્યા તો વિદ્યાર્થી મિત્રો આ જે ઓપ્શન છે ને ડી, એ બેઉ હોઈ શકે. આપેલમાંથી આ 3 ઓપ્શન છે એમાંથી એક પણ નહીં, અથવા બધા જ. ટૂંકમાં એ ઓપ્શન મેં આ રીતે લખ્યો હતો, એ ઓપ્શન તો આપણા સાચા જવાબમાં આવશે જ નહીં. તમને તો ખબર પડી જ ગઈ. કંઈ નહીં, બાકીનામાંથી સાચો જવાબ શોધશો ને. ઓકે, તો યુ ક્લિક, બી સ્માર્ટ. અચ્છા, અહીંયા આગળ 4 એસિડ આપ્યા છે, એમાં ફોસ્ફોરિક એસિડ મેં મૂક્યો હતો H3PO4, પણ મને વિચાર આવ્યો કે ના બદલવો છે, એ કાર્બનિક એસિડ મૂકું, CH3COOH મેં મૂક્યો. પછી અહીંયા પ્રશ્નમાં કયો પદાર્થ બનવાને કારણેની જગ્યાએ હું અહીંયા લખું છું કયું સંયોજન બનવાને કારણે. તો કયો સંયોજન બનવાને કારણે ચાંદીના દાગીના કાળા પડી જાય છે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે એકદમ ફ્રેશ દાગીના લાવીએ તે દાગીનામાં ચાંદી કેવી ચમકદાર હોય છે. તો હું આ પહેલું પાનું પલટાવું. હેવ યુ ક્લિક ધ પેજ? નાઉ આઈ એમ ગોઈંગ ટુ ટર્ન ધ પેજ સો દેટ ધ અધર ન્યૂ ક્વેશ્ચન્સ યુ કેન. વિદ્યાર્થી મિત્રો આ બીજું પેજ તમારી સામે, એમાં પણ તમારી સામે 4 પ્રશ્નો મૂક્યા છે. એસિડિક માધ્યમમાં ડાયક્રોમેટ આયન દ્વારા ફેરસ આયનોનું ફેરિક આયનમાં ઓક્સિડેશન થાય છે. જો પોટેશિયમ ડાયક્રોમેટનો અણુભાર 294 ગ્રામ પર મોલ હોય તો તેનો તુલ્યભાર કેટલો થશે? પછીનો પ્રશ્ન છે એસિડ માધ્યમમાં IO4-. વિદ્યાર્થી મિત્રો IO4- આયનનું નામ પણ તમને આવડવું, એ છે પર આયોડેટ આયન. તો IO4- નું રિડક્શન I2માં થતું હોય તો IO4- નો તુલ્યભાર કેટલો થશે? એકચ્યુઅલી IO4- આયન એ પ્રક્રિયક તરીકે આયન ભલે પ્રક્રિયા પામતો હોય, પણ એ કોઈ ક્ષાર રૂપે હોય તો પોટેશિયમ પર આયોડેટ એવું હશે, KiO4 NaIO4 લાઈક ડેટ. તો અણુભાર આપણને પૂછે જનરલ એમ માની લો તો એની સાપેક્ષમાં એનો તુલ્યભાર કેટલો થશે? પછીનો પ્રશ્ન જો એસિડિક માધ્યમમાં 1 મોલ KMnO4ની પૂર્ણતઃ પ્રક્રિયા કરવા માટે કેટલા મોલ H2O2ની જરૂર પડે? ઓપ્શન છે 1, 2, C ની અંદર 5/2, D ની અંદર 1/5. પછી કયો વિદ્યુત રાસાયણિક કોષ સૌથી વધારે પોટેન્શિયલ એટલે કે E0 સેલ ધરાવે છે? આ 4 આપ્યા છે આપણે જે આજે ચર્ચામાં લીધા. સૌથી વધારે પોટેન્શિયલ કોનો છે? આ 4 પ્રશ્નો તમે ક્લિક કરી લીધા હશે. કોઈ વિદ્યાર્થી લખવા માંગતો હોય તો તમને આટલો ટાઈમ ઇનફ છે લખવા માટે. સો મે આઈ ટર્ન ધ પેજ? નાઉ આઈ એમ ટર્નિંગ ધ પેજ. સો બી રેડી ફોર ધ ન્યૂ પેજ. વિદ્યાર્થી મિત્રો, અગેન ધ ન્યૂ પેજ ઓન યોર બોર્ડ. પ્રક્રિયા જુઓ. Cr2O7 પ્લસ X કોઈ બીજો પ્રક્રિયક છે, gives એરો પર તમને ધનાયન H દર્શાવ્યું છે. ધનાયન H શું સૂચવે છે? કે આ પ્રક્રિયા એસિડ માધ્યમમાં થાય છે. તો એસિડ માધ્યમમાં થતી આ રિડક્શનની પ્રક્રિયા
એની નિપજ છે Cr3+ પ્લસ H2O. જો બેલેન્સ કરેલી નથી પણ જે પ્રક્રિયક રિડક્શન પામે છે તેની નિપજ કઈ છે તેની વિગત આપેલી છે. બેલેન્સ તો તમારે કરવાનું છે. ઓકે, તો ઉપરની પ્રક્રિયામાં પ્રક્રિયક એક્સ એ નીચેનામાંથી કયો ઘટક નહીં હોય? નીચેનામાંથી કયો ઘટક નહીં હોય? એમાં C2O4 2-, બીમાં SO4 2-, સીમાં સલ્ફાઇડ આયન, ડીમાં ફેરસ આયન. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ નિશ્ચિત સાંદ્રતા ધરાવતા HCl ના દ્રાવણ સાથે Cu ધાતુ નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં દર્શાવેલા એક્સ અને વાય અંકો અનુક્રમે કયા છે? અહીંયા સમીકરણ બેલેન્સ કરવાનું છે અને તમારે તત્વયોગમિતીય Cuના કેટલા મોલ છે અને એની સાથે પૂર્ણ એટલે કે પ્રક્રિયાને સંતુલિત કરી શકે એ રીતે HNO3ના કેટલા મોલ છે, તો એક્સ અને વાયના મૂલ્ય અનુક્રમે આપણે જોવાના. ઓપ્શન 2 અને 3, બી 2 અને 6, સી 1 અને 3, ડી 3 અને 8. છેલ્લો પ્રશ્ન તમે જુઓ તો કે ઓક્સિડેશન કર્તાનો તુલ્યભાર કેટલો થશે? આપેલી જે પ્રક્રિયા છે ને તેમાં ઓક્સિડેશન કરતા છે તેનો તુલ્યભાર પૂછ્યો છે. આપણી પ્રક્રિયા SO2 + 2H2S gives 3H + 2H2O. તમારે નક્કી કરવાનું છે કે ઓક્સિડેશન કરતા કોણ છે એનો તુલ્યભાર તમારે ગણી નાખવાનો અને અહીંયા ટેલી કરવાનું છે. આ પણ મેં તમારી સાથે 3 પ્રશ્નો સારી રીતે વાંચ્યા. સ્ક્રીન ઉપર તમારી સામે આ મારું પેપર રહ્યું, ક્લિક પણ કરી લીધું હશે અથવા લખનાર વિદ્યાર્થી લખી શક્યા હશે. નાઉ આઈ એમ ટર્નિંગ ધ પેજ, સો બી રેડી ફોર ધ ન્યૂ વન. વિદ્યાર્થી મિત્રો, MnO4 2- આયન જેને આપણે કહીએ છીએ મેંગેનેટ આયન, જેમાં MnO અક્ષરાંક +6 થાય, એના 1 મોલનું એસિડિક માધ્યમમાં વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા, આ પ્રક્રિયક વિસમીકરણ રેડોક્સ પ્રક્રિયા કરે ત્યારે, ફરીથી કહું છું કે MnO4 2- નો 1 મોલ એસિડિક માધ્યમમાં વિસમીકરણ રેડોક્સ કરે ત્યારે હવે 4 ઓપ્શન છે. 2/3 મોલ MnO4 અને 1/3 મોલ MnO2 મળે. ઓપ્શન બી 1/3 મોલ MnO4- અને 2/3 મોલ MnO2 મળે. ઓપ્શન સી જુઓ, 2/3 મોલ Mn2O7 અને 1/3 મોલ MnO2 મળે. ઓપ્શન ડી 1/3 મોલ Mn2O અને 2/3 મોલ MnO2 મળે. બીજો પ્રશ્ન પણ તમારી સામે છે. Ki અને કોપર સલ્ફેટ CuSO4, આ બે પ્રક્રિયકોના દ્રાવણને મિશ્ર કરવામાં આવે તો કઈ નિપજ મળે? વિચ કેન બી ધ પ્રોડક્ટ obtained when the solutions of Ki and copper sulfate are mixed? Option Cu(i2) plus K2SO4, B Cu(2i2) plus K2SO4, C K2SO4 plus Cu(2i2) plus I2, D K2SO4 plus Cu(i2) plus I2. વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો તમારી સામે સ્ક્રીન પર હતા. મેં એને વાંચ્યા, શાંતિથી વાંચ્યા અને તમે તે પ્રશ્ન લખી લીધો હશે. તૈયાર થઈ જાઓ ત્યાર પછીના પેજ માટે. આઈ ગીવ યુ અધર ક્વેશ્ચન. અને આ નવો પ્રશ્ન ફરીથી તમારી સામે છે. મર્ક્યુરી કોષમાં જે વિદ્યુત વિભાજ્યો છે, વિદ્યુત વાહકીય પદાર્થ
એ વિદ્યુત વાહકીય પદાર્થ કયો હોય છે? ઓપ્શન એ 30% વેઇટ બાય વેઇટ સલ્ફ્યુરિક એસિડ, બી ઝીંક ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડની લુગદી, સી KOH અને ઝીંક ઓક્સાઇડની લુગદી, ડી મર્ક્યુરિક ઓક્સાઇડ અને ગ્રેફાઇટ. આ ઓપ્શન તમે સમજ્યા અને લખ્યા. હવે નીટની અંદર 2 કોલમમાં પદાર્થો આપ્યા હોય એમનું મેચિંગ કરવાનો પ્રશ્ન પણ પૂછાય છે. મેં અહીં આગળ બહુ જ સરળ પ્રશ્ન મૂક્યો છે, કારણ કે મારે તમને સરળથી કઠિનતા તરફ લઈ જવાની મારી ગણતરી છે. એકદમથી જ બહુ હાઈ કેલ્ક્યુલેશનવાળા અને હાઈ સ્કિલવાળા પ્રશ્નો મૂકીશ તો તમને એમ થાય કે આ તો આપણા કોર્સની બહારનું જ ભણાય કરે છે. આપણે કોર્સને લઈને નીટ માટે તૈયાર થવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને ખુશ કરવા માટે સાદા અને સહેલા પ્રશ્નો મૂકવાનો એ કોઈ હેતુ નથી, પણ તમને એક વિગત આપી છે કે આવા પ્રશ્નોની રચના પણ હોય છે, જેમાં મેચ કોલમ એ વિથ કોલમ બી. તો કોલમ એમાં 4 જે આપ્યા છે એટલે 4 જે કોષના નામ આપ્યા છે 1, 2, 3, 4 સૂકો કોષ, સંગ્રાહક કોષ, મર્ક્યુરી કોષ, બળતણ કોષ. બીની અંદર તમને એના પોટેન્શિયલ મૂલ્યો આપ્યા. જુઓ તો PQRSમાં 1.23 વોલ્ટ, 1.35 વોલ્ટ, 2 વોલ્ટ, 1.5 વોલ્ટ. વિદ્યાર્થી મિત્રો, આ તમે આજે જે કંઈ શીખ્યા છો અથવા તો મેં ગયા એપિસોડમાં તમને જે કોર્સ શીખવ્યા એની સાથે તમે જે કંઈ શીખ્યા છો, તો જે તે કોર્સ સાથે સંકળાયેલા પોટેન્શિયલના મૂલ્યોથી તમે વાકેફ છો. યુ આર નોઈંગ. તમારી પાસે પુસ્તકમાં જે વિગતો તમને આપી છે અમે તમને એનો જ સવાલ મૂકીએ ને તો ક્વેશ્ચન એ નોલેજ બેઝ ક્વેશ્ચન થઈ ગયો. પણ થોડુંક આ જ પ્રશ્નમાં હું બી જે સેક્શન છે એમાં મેં પોટેન્શિયલ આપ્યા છે અને પ્રશ્ન મૂક્યો છે, પણ એની જગ્યાએ હું તમને PQR અને Sમાં આપેલા કોષ સાથેની એનોડિક જ માત્ર પ્રક્રિયા આપી. એનોડ કરીને પ્રક્રિયા 4 લખી હોત તો આનો આ જ પ્રશ્ન રહે. એટલે કે ટાઈપ પ્રશ્નનો પ્રકાર મેચ કોલમ એ વિથ બી એ જ પ્રકારે રહેત, પણ તમારે વિચારવાનો એંગલ બદલાઈ જાત. વિચારવાનો જે દ્રષ્ટિકોણ છે તે બદલાઈ જાત, કારણ કે તમે આપેલી પ્રક્રિયાને મેચ કરશો. આ જ પ્રક્રિયાઓ જે તમને આ કોષ આપ્યા છે એની કોષ પ્રક્રિયાના સંદર્ભે ડેલ્ટા જીના સૂત્રો મેં આપ્યા હોત. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NFE0 સેલ. પણ જ્યાં n જે છે ને n તમે વિચારી લેજો, ઘેર પ્રેક્ટિસ કરજો. આ 4 કોષના કોષ પ્રક્રિયા સાથે જે nના મૂલ્યો છે એ જુદા હશે. ફોર એક્ઝામ્પલ, સૂકો કોષ છે તો આપણી કોષ પ્રક્રિયા શું થાય છે? Zn પ્લસ twice MnO2 પ્લસ twice NH4 ધન આયન gives Zn પ્લસ 2, પછી Mn2O3 twice એમોનિયા એન્ડ H2. એટલે કે આ તમે કોષની પ્રક્રિયા થઈ. એમાં આપણો ઝીંક જે છે Zn એ ઝીંક 0માંથી +2 થયો એટલે તમને ખબર પડી ગઈ કે અહીંયા 2 છે. તો ડેલ્ટા G બરાબર -2FE0 સેલ એક કિંમત આપી હોય. સંગ્રાહક કોષમાં આપણી પ્રક્રિયા શું છે? તો કે Pb પ્લસ PbO2 પ્રક્રિયકો આ છે, પ્લસ twice SO4 -2 આયન પ્લસ તેમાં 4H ધન આયન તો કે twice PbSO4 પ્લસ twice H2 જે પ્રક્રિયા થઈ. અહીંયા પણ તમારે પીબીનું રૂપાંતરણ PbSO4માં થાય છે અને બીજો પ્રક્રિયા PbO2 છે એ પણ PbSO4 જ બને છે. ઓક્સિડેશન આંકમાં થતો વધારો ને થતો ઘટાડો અહીંયા પણ n = 2 જ છે. તો આપણા પ્રશ્નની અંદર ક્યારેય એવું ના હોય કે જવાબ એકનો એક જ હોય. એટલે સૂકા કોષમાં પણ ડેલ્ટા G બરાબર -2FE0 સેલ થયું તો સંગ્રાહક કોષમાં પણ ડેલ્ટા જીની કિંમત તો કેટલી થશે? તો કે -2FE0 સેલ થશે.
પણ ડેલ્ટા જીનું મૂલ્ય સમાન થશે ખરા? સૂકા કોષ અને સંગ્રહ કોષમાં એનના મૂલ્ય સમાન છે, ડેલ્ટા જી માટેના સૂત્રો સમાન છે, પણ ડેલ્ટા જીના મૂલ્યો બેવના એક સરખા થાય ખરા? ના થાય. કેમ ના થાય? કારણ કે બેવના કોષનો પોટેન્શિયલ જુદો છે, એટલે એ મૂલ્યો સમાન ના મળે. ઓકે, અમે તમને એક પ્રશ્નને એક દિશાની જગ્યાએ બીજી દિશાથી કઈ રીતે વિચારી શકાય તેની એક સમજ આપી. નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે જે છે તે હું વાંચું છું અહીંથી કે નિકલ કેડમિયમ કોષ કાર્યરત હોય ત્યારે એનોડ પર કઈ પ્રક્રિયા થશે? આપણી સામે ઓપ્શન છે CD plus twice OH minus gives CdOH twice plus 2 electron, Ni plus 2OH minus gives NiOH twice plus 2 electron. C માં આપેલું છે NiOH twice plus twice OH minus gives NiO2 plus twice H2O plus 2 electron. D માં પ્રક્રિયા આપી છે twice NiOH twice plus twice OH minus gives twice NiOH3 plus 2 electron. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાઓ તમને આપી છે અને તમારે નક્કી કરવાની છે કે ખરેખરી એનોડ પર કઈ પ્રક્રિયા થશે. અહીંયા કહું મારે તમને કોઈ હિન્ટ નથી આપવાનું, મારે તો તમારી પાસે જવાબ લેવાના છે, એટલે આઈ વિલ કંટ્રોલ ઓન ધેટ પોઈન્ટ. તો હવે પછીના પેજ ઉપર હું માન ત્યાં સુધી તમે લખી ચૂક્યા હશો, પછીનો પણ તમે તૈયાર થઈ જાઓ લખવા માટે. સ્ક્રીન ઉપર તમારી સામે છે, જુઓ. E0 reduction potential of chlorine to chloride ion is 1.36 volt અને E0 bromine to bromide ion that is equal to 1.09 volt. આ બે અર્ધકોષને જોડીને જો વિદ્યુત રાસાયણિક કોષ બનાવવામાં આવે તો બનતા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કયું સાચું છે? તો ઓપ્શન એમાં બંને વાયુ ધ્રુવો હોવાથી પ્લેટિનમના નિષ્ક્રિય ધ્રુવો પર જ બંનેની પ્રક્રિયા થશે. એટલે પ્રક્રિયામાં એટલે કે ઓપ્શનમાં એ પીટી ઓબ્લિક બીઆર માઇનસ ઓબ્લિક BR2 વાસ્તવમાં વર્ટિકલ લાઇન છે, ઊભી લાઇન છે. ક્ષાર સેતુ Cl2 ઓબ્લિક Cl માઇનસ ઓબ્લિક પ્લેટિનમ. બીમાં પ્લેટિનમ ઓબ્લિક BR2 ઓબ્લિક BR માઇનસ ક્ષાર સેતુ Cl2 ઓબ્લિક Cl માઇનસ ઓબ્લિક પ્લેટિનમ. સી પીટી ઓબ્લિક BR2 ઓબ્લિક BR માઇનસ ક્ષાર સેતુ Cl માઇનસ ઓબ્લિક Cl2 ઓબ્લિક પ્લેટિનમ. છેલ્લે ડીમાં પ્લેટિનમ ઓબ્લિક BR માઇનસ ઓબ્લિક BR2 ક્ષાર સેતુ Cl2 ઓબ્લિક પીટી ઓબ્લિક Cl. વિદ્યાર્થી મિત્રો, આ ચાર ઓપ્શનમાંથી તમારે આ જે બે અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ શું થશે તે તમારે જોવાનું છે. હવે પછીનો નેક્સ્ટ પ્રશ્ન ટેલટોપ પર કે કયા પ્રકારના કોષના કેથોડ પર HgOના રિડક્શનની પ્રક્રિયા થાય? કયા પ્રકારના કોષના કેથોડ પર મર્ક્યુરિક ઓક્સાઇડના રિડક્શનની પ્રક્રિયા થાય અથવા થશે? ઓપ્શન છે મર્ક્યુરિક કોષ, કેડમિયમ નિકલ કોષ, લેક્લાન્સે કોષ, બળતણ કોષ. આ જે પ્રશ્ન થયા તો તમારી સામે મેં લગભગ આ બધા પ્રશ્નો મૂક્યા છે. કેટલી સંખ્યાના મેં મૂક્યા છે એ મને ખબર નથી, પણ નેક્સ્ટ એપિસોડમાં તમારા આ પ્રશ્નોનું સમાધાન આપીશ અને આપણે આ પ્રકરણમાં આગળ પણ નીકળીશું. વિદ્યાર્થી મિત્રો, વિષય સાથે રસ લેતા થાવ, વિષયને પ્રેમ કરો. તમે જે વાંચો છો એ પર્યાપ્ત નથી, તમને મળતા બીજા સાહિત્ય જે હોય એને પણ જરા તેના પણ પ્રશ્નો હોય અને તમે પોતાની રીતે સોલ્વ કરતા થાવ. અહીંથી અમારી તમને હાઇલાઇટ અને હિન્ટ્સ હશે કે જેથી તમે પોતે પગભર થશો. તો આજે આપણે આ એપિસોડમાં ઘણી સારી વિગત વિદ્યુત રાસાયણિક કોષ અને બેટરી જે છે એના વિશે આપણે ભણ્યા.
અને ખૂબ ડિટેલમાં હું તમને લઈ ગયો છું. તો નીટ માટે આ ખૂબ ઉપયોગી થઈ પડશે. અને હવે પછીના જે એપિસોડ છે એમાં આપણે નળ સમીકરણ રહે છે, પછી તમને ખબર છે કે વિદ્યુત વિભાજન, ત્યાર પછી આપણે વાહકતા ઉપર જઈશું અને વાહકતા પૂરું થાય એટલે આપણું પ્રકરણ અહીં આગળ પૂર્ણ થશે. પણ આપણે સારું કામ કરવું છે એટલે શાંતિથી અને રિધમમાં જઈશું. બગાડવાનું કે દોડાવવાની કોઈ જ જરૂર નથી. તો આજે તમે મારી સાથે સંકળાયા, ખૂબ સારું કામ કર્યું. મેં તમને હોમવર્ક પણ આપ્યું છે. આઈ હોપ ડેટ યુ વિલ બી રેડી ઇન ધ નેક્સ્ટ એપિસોડ વિથ યોર આન્સર. વી વિલ ટેલ યુ ધ આન્સર એન્ડ આઈ હોપ યુ વેરી ગુડ ડે. જય શ્રી કૃષ્ણ, જય ભારત અને જય બાયસેક.